શું તમને ખબર છે ઇન્ડિયામાં ગેસ્ટ્રાઇટિસનું પ્રેવલન્સ 80% છે? એનો મતલબ કે 80% લોકોને લાઈફમાં ક્યારે ને ક્યારેક તો ગેસ્ટ્રાઇટિસની તકલીફ થતી જ હોય છે, ભલે એ સામાન્યથી લઈને સિવિયર સુધી હોઈ શકે. હું ડોક્ટર રાહુલ વસાવા, એમડી મેડિસિન, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, બરોડામાં છેલ્લા 12 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું. મારા બરોડામાં 3 હોસ્પિટલ છે અને હું ફૂલ ટાઈમ બરોડામાં અવેલેબલ છું. આજે આપણે ગેસ્ટ્રાઇટિસ વિશે વાત કરીશું. આ ગેસ્ટ્રાઇટિસને લોકો અલગ અલગ નામથી ઓળખતા હોય છે. કેટલાક લોકો એને એસિડ પેપ્ટિક ડિસીઝ, કેટલાક લોકો એને ગેસ થઈ ગયો એવું કે, કોઈ જીએઆરડી પણ કે, અને કોકને ના ખબર પડે ખાલી એવું કે અપચો થઈ ગયો છે, મારા ગેસ ચડી ગયો છે. આવા બધા ડિફરન્ટ લેંગ્વેજ છે આને પેશન્ટ ડિસ્ક્રાઇબ કરતા હોય છે. ગેસ્ટ્રાઇટિસ એ સ્ટમકની લાઇનિંગનું ઇન્ફ્લામેશન છે, જેમાં સ્ટમકમાં જે મ્યુકોઝા હોય એ ઇન્ફ્લામ થઈ જાય અને એના લીધે પેશન્ટને પેટમાં દુખાવો થવો, બળતરા થવી, અપચો થવો, ભૂખ નહીં લાગવી, ઉલટી થવી, ઉબકા થવા એવા લક્ષણો આવી શકે છે. તો આજે આપણે આ જ ડિસીઝ જે બહુ જ કોમન છે અને કોમનલી પેશન્ટ એના આવે છે, અને આજની જ વાત કરું તો આજથી સવારથી અત્યાર સુધીમાં લગભગ મેં 40 પેશન્ટ જોયા હશે, એમાંથી 25 પેશન્ટોને ગેસ્ટ્રાઇટિસની તકલીફ હતી. તો આ ડિસીઝ આટલો કોમન છે. હવે આપણે એના કારણો વિશે વાત કરીશું. તો ગેસ્ટ્રાઇટિસના કારણોમાં સૌથી પહેલું છે આપણી ફૂડ હેબિટ્સ. જો આપણે સ્પાઇસી ખાવાનું વધારે રાખતા હોય, ઓઇલી ખાવાનું વધારે રાખતા હોય, તળેલું ખાવાનું વધારે હોય, ફાસ્ટ ફૂડ વધારે ખાતા હોય, કાં તો ફ્રિકવન્ટલી આઉટસાઇડ ફૂડ લેતા હોય, બીકોઝ આઉટસાઇડ ફૂડમાં વધારે પડતા સ્પાઇસીસ ઉમેરવામાં આવતા હોય છે, તો એવા લોકોને ગેસ્ટ્રાઇટિસની તકલીફ અચૂકપણે રહેતી હોય છે. સેકન્ડ, એડિક્શન. જેને સ્મોકિંગની આદત હોય, ઇનફેક્ટ કોઈ પણ પ્રકારના ટોબેકોની, જેવા કે પાન છે, તમાકુ છે, જરદા છે, એ ખાવાની આદત હોય, એવા બધા જ દર્દીઓને ગેસ્ટ્રાઇટિસની તકલીફ અચૂકપણે જોવા મળતી હોય છે. થર્ડ વન ઇઝ આલ્કોહોલ. જો આલ્કોહોલનું પ્રમાણ વધારે પ્રમાણમાં લેવામાં આવે, કાં તો આલ્કોહોલને બહુ જ ફ્રિકવન્ટલી લેવામાં આવે, તો એવા દર્દીઓને લીવર પર તો અસર થાય જ થાય છે, પણ શરૂઆતમાં એ લોકોને પણ સિવિયર ગેસ્ટ્રાઇટિસ જોવા મળે છે. અપાર્ટ ફ્રોમ ધીસ, કોઈ પણ મેન્ટલ કે ફિઝિકલ સ્ટ્રેસ જો બોડીમાં હોય તો એસિડનું સિક્રેશન વધી જાય છે, અને એ વધારે પડતા એસિડ સિક્રેશનના લીધે સ્ટમકના લાઇનિંગમાં ઇન્ફ્લામેશન થઈ શકે છે. એ મેન્ટલ સ્ટ્રેસ પણ હોઈ શકે, કાં તો કોઈ પ્રોલોંગ બીમારીનો પણ સ્ટ્રેસ હોઈ શકે. પછી જોઈએ તો અમુક પ્રકારની દવાઓ જેવી કે એનસેડ્સ અને સ્ટીરોઇડ્સ. એનસેડમાં કોમનલી આપણે ડાઇક્લોફેના, એસિક્લોફેના, ગ્રુફેન વગેરે દવાઓ ઓવર ધ કાઉન્ટર લેતા હોય છે. સ્ટીરોઇડ યુઝ્યુઅલી સેલ્ફ ટ્રીટમેન્ટ નથી હોતી, પણ ઘણા બધા ડિસીઝમાં સ્ટીરોઇડનું પ્રિસ્ક્રિપ્શન હોતું હોય છે. જ્યારે આ બે દવાઓ લેવામાં આવે ત્યારે એ લોકોને અચૂકપણે એની સાથે ગેસ્ટ્રાઇટિસ ન થાય એ માટે પ્રોફાઇલેક્ટિક દવાઓ આપવી જોઈએ, અને બને ત્યાં સુધી આ બધી દવાઓનો ઉપયોગ આપણે ટાળવો પડે. બીજું, જીઈઆરડી પણ યુઝ્યુઅલી ગેસ્ટ્રાઇટિસ સાથે એસોસિએટેડ હોય છે. જીઈઆરડી એટલે ગેસ્ટ્રો ઇસોફેગિયલ રિફ્લક્સ ડિસીઝ. જ્યારે આપણું એસિડ સ્ટમકમાંથી ઉપર આપણી ફૂડ પાઇપમાં એટલે કે ઇસોફેગસમાં આવે ત્યારે આપણને હાર્ટબર્ન, છાતીના ભાગમાં બળતરા જેવું થઈ શકે છે, અને એના ખાટો વિકાર પણ આવી શકે છે. એને જીઈઆરડી કહીએ. યુઝ્યુઅલી ગેસ્ટ્રાઇટિસના પેશન્ટોને જીઈઆરડી એસોસિએટેડ હોય છે. હવે આ જીઈઆરડી સિમ્પટમ આપણને ન થાય એના માટે આપણે યુઝ્યુઅલી ખાઈને સીધા સૂઈ જવાની આદત હોય તો એને બદલવી જોઈએ. ઓછામાં ઓછા 2 કલાક સુધી આપણે ખાઈને સૂવું ના જોઈએ. બને ત્યાં સુધી આપણે વેઇટ રિડક્શન કરવું જોઈએ. ઓબેસિટી જે લોકોને હોય છે એ લોકોને ગેસ્ટ્રાઇટિસની તકલીફ વધારે હોય છે. ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ. ટાઈટ કપડાં પહેરવાથી પણ જીઈઆરડીની તકલીફ વધી શકે છે. હવે સિમ્પટમ્સ, ગેસ્ટ્રાઇટિસ અને જીઈઆરડીના પેશન્ટોમાં સિમ્પટમ્સ શું હોય છે? તો મોસ્ટ કોમનલી પેશન્ટ પેટમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન સાથે આવતું હોય છે. અમુક પેશન્ટો દુખાવો નહીં ને પેટમાં જસ્ટ મને ડિસ્કમ્ફોર્ટ થાય છે, પેટમાં સારું નથી લાગતું, પેટ ફૂલી ગયું છે, પેટમાં ગેસ થઈ ગયો છે, એવી રીતે પણ આ ગેસ્ટ્રાઇટિસને ડિસ્ક્રાઇબ કરતા હોય છે. અમુક દર્દીઓને પેટમાં દુખાવાની સાથે સાથે ઉલટી પણ થતી હોય છે, અને અમુકને ઉલટી ના થાય તો જસ્ટ ઉબકા આવતા હોય છે. જો ગેસ્ટ્રાઇટિસ બહુ જ પ્રોલોંગ સમય માટે ટ્રીટ ન કરવામાં આવે તો અનટ્રીટેડ રહે તો એવા પેશન્ટોને વેટ લોસ પણ થઈ શકે છે. ધીમે ધીમે એ લોકોની ભૂખ ઓછી થઈ જાય છે. જીઈઆરડીના પેશન્ટને આગળ કીધું એમ મોસ્ટ પ્રોબેબલી છાતીના ભાગમાં દુખાવો રહેતો હોય છે, અને આ જે છાતીના ભાગનો દુખાવો ઘણીવાર મને હાર્ટ એટેક તો નથી એવી રીતે પણ દર્દીઓ પ્રેઝન્ટ થતા હોય છે. તો આ જીઈઆરડી કે ગેસ્ટ્રાઇટિસનું પેશન્ટ આવે તો એને ડાયગ્નોઝ કેવી રીતે કરવાનું હોય? તો
તો યુઝ્યુઅલી ગેસ્ટ્રાઇટિસનું પેશન્ટ ક્લિનિકલી ડાયગ્નોઝ થતું હોય છે. કોઈ જાતના બ્લડ ઇન્વેસ્ટિગેશન, સોનોગ્રાફી કે એન્ડોસ્કોપી એના ડાયગ્નોસિસ માટે જરૂરી હોતા નથી. પરંતુ જે પેશન્ટોને બહુ જ પ્રોલોંગ ગેસ્ટ્રાઇટિસ હોય, જે કે મહિના 2 મહિનાથી જેને પેટમાં દુખાવો હોય, તો બીજું કોઈ ડિસીઝ તો એની સાથે એસોસિએટેડ નથી કે બીજું કોઈ કારણ તો પેટમાં નથી દુખતું, એ રૂલ આઉટ કરવા માટે ઘણીવાર અમે સોનોગ્રાફી યુએસજી એબ્ડોમેન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. પ્રોલોંગ ગેસ્ટ્રાઇટિસ જેને હોય કે જેને રૂટીન દવાઓથી સારું થઈ નથી રહ્યું, એ લોકો માટે ગેસ્ટ્રાઇટિસના લીધે સ્ટમકમાં કે એના ફૂડ પાઇપમાં કોઈ નુકસાન તો નથી થયું, એવા દર્દીઓને એ જોવા માટે એન્ડોસ્કોપીની તપાસ પણ અમે સજેસ્ટ કરતા હોય છે. એન્ડોસ્કોપીની તપાસમાં મોડા વટે એક દૂરબીન અંદર ઉતરતું હોય છે, જેથી કરીને પૂરેપૂરી આપણું ફૂડ પાઇપ જોઈ શકીએ અને સ્ટમકનો ભાગ અને ઇન્ટેસ્ટાઇનનો ફર્સ્ટ પાર્ટ સુધી આપણે વિઝ્યુલાઇઝ કરતા હોય છે. ગેસ્ટ્રાઇટિસના પેશન્ટોમાં યુઝ્યુઅલી સ્ટમકમાં નાના નાના ચાંદા જોવા મળી શકે. નોર્મલી ઇસોફેગસની મ્યુકોઝા એકદમ સ્મૂથ હોય, જ્યારે જીઆઈડીના પેશન્ટમાં ઇસોફેગિયલ જે મ્યુકોઝા હોય છે રેડિશ કલરનું થઈ જતું હોય છે, જેને ઇસોફેગાઇટિસ કહીએ છીએ. ઇસોફેગાઇટિસના દર્દીઓને પણ છાતીમાં સખત દુખાવો રહેતો હોય છે. આની બીજી કોમ્પ્લિકેશન ગેસ્ટ્રાઇટિસની એવી હોય છે કે અલ્સર એટલું બધું ઊંડું થઈ જાય કે આખે ને આખું આંતરડામાં કાણું પડી જાય, જેને પેપ્ટિક પરફોરેશન કહેવામાં આવે છે. લોંગ સ્ટેન્ડિંગ અનટ્રીટેડ ગેસ્ટ્રાઇટિસના લીધે પેપ્ટિક પરફોરેશન થઈ શકે. પેપ્ટિક પરફોરેશન એક લાઇફ થ્રેટનિંગ ઇમરજન્સી છે. જ્યારે પેપ્ટિક પરફોરેશન થાય ત્યારે પેશન્ટને સખત પેટમાં દુખાવો થાય છે, પેટ એકદમ હાર્ડ થઈ જાય છે અને ધીમે ધીમે જો એને સમયસર એનું સર્જરી કરવામાં ન આવે તો એ પેશન્ટ એક્સપાયર પણ થઈ શકે છે. હવે આપણે જોઈશું ટ્રીટમેન્ટ. તો આ જે આટલું કોમન ડિસીઝ છે એની આપણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરીશું. ગેસ્ટ્રાઇટિસની ટ્રીટમેન્ટને આપણે 3 હેડિંગમાં વહેંચી શકીએ. ફર્સ્ટ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, સેકન્ડ ઇઝ ડાયટ મોડિફિકેશન અને થર્ડ પાર્ટ ઇઝ મેડિસિન. ગેસ્ટ્રાઇટિસના 90% ઓફ પેશન્ટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટથી ટ્રીટ થઈ શકે છે. 10% લોકોને મેડિસિનની જરૂર હોય છે, પરંતુ મેજોરિટી પેશન્ટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ડાયટ મોડિફિકેશન કરવા માંગતા હોતા નથી, જેથી કરીને આ બધી દવાઓ આપણને વધારે યુઝ કરવી પડતી હોય છે. લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં સૌથી પહેલા શરૂઆત થાય ખાવાની શરૂઆત કરવામાંથી, જેથી ચાવવાની. ઘણા બધા દર્દીઓને ફટાફટ ખાવાની આદત હોય છે, ખાવા મૂક્યું નથી કે થાળીમાંથી પૂરું નથી થયું. યુઝ્યુઅલી જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે ધીમે ચાવીને ખાવું જોઈએ, જેથી કરીને ફૂડ વ્યવસ્થિત મિક્સ થાય સલાઈવા સાથે. સલાઈવાનું પોતાનું પીએચ આલ્કલાઇન હોય છે, જેથી ફૂડ વ્યવસ્થિત સલાઈવા સાથે મિક્સ થયેલો હોય અને જે સ્ટમકમાં જાય ત્યારે એનું એસિડ જે હોય એ બધું ફૂડથી ન્યુટ્રલાઇઝ થઈ જાય અને એસિડ નું જે નુકસાન સ્ટમકની લાઇનિંગ પર છે એ ન થાય. બીજું, ફટાફટ ખાતા હોય ને ત્યારે ખાવાની સાથે સાથે એર પણ આપણે ઘણું બધું ઇન્જેક્ટ કરતા હોય છે, જેના લીધે પણ સ્ટમક ડિસ્ટેન્ડેડ ને ફૂલેલું લાગતું હોય છે. જે આ ધીમે ખાવાથી આ બંને વસ્તુ આપણે સોલ્વ કરી શકતા હોય છે. સેકન્ડ વન ઇઝ આપણે થોડો ખોરાક સમયાંતરે લેવો જોઈએ. એક જ સામટું પેટ ભરીને ખાવું ના જોઈએ. જો આપણે 2 વાર ખાતા હોય લંચ અને ડિનર, તો આપણે એટલીસ્ટ એટલા જ પોર્શન, ભલે એટલો જ ખાવાનું એટલું જ રાખો, પણ એને 4 પોર્શનમાં વહેંચી દો અને થોડા સમયાંતરે ખાઓ, જેથી સ્ટમક બહુ ડિસ્ટેન્ડ ન થાય અને જીઈઆરડી જેવા લક્ષણો ન આવે. થર્ડ વન ઇઝ અવોઇડ એક્સેસિવ ફાસ્ટિંગ. ઘણું પ્રોલોંગ ફાસ્ટિંગ કરવામાં આવે ત્યારે સ્ટમક વિધાઉટ ફૂડ રહેતું હોય છે અને એસિડ થોડોક સમય બેઝલ એસિડનું સિક્રેશન તો સ્ટમકમાં ચાલુ જ હોય છે, એટલે સ્ટમકમાં એસિડ ભરેલો રહે, પણ આપણે ઘણા સમયથી ખાઈએ જ નહીં તો એ એસિડ સ્ટમકના જ મ્યુકોઝાને નુકસાન કરી શકે. એટલે પ્રોલોંગ ફાસ્ટિંગ 4-5 દિવસ નહીં ખાઈએ, કાં તો સડન આપણે 2-3 દિવસના ઉપવાસ કરીએ, એવું પણ આપણે અવોઇડ કરવું જોઈએ. ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એડિક્શન. સ્મોકિંગ, ટોબેકો, જરદા, પાન વગેરે ખાવાનું આપણે અવોઇડ કરવું જોઈએ. આલ્કોહોલ ઇન્ટેક શુડ બી આઈડિયલી આલ્કોહોલ શુડ નોટ બી ટેકન. એના કોઈ જ હેલ્થ બેનિફિટ હોતા નથી, પણ ઇફ યુ આર ડ્રિંકિંગ સોશિયલી, લિમિટ યોર આલ્કોહોલ વેરી મિનિમલ એન્ડ ફ્રીક્વન્સી શુડ બી વેરી લેસ ટુ અવોઇડ ગેસ્ટ્રાઇટિસ પ્રોબ્લેમ. જે જીઆરડીના દર્દીઓ હોય છે એને યુઝ્યુઅલી જમ્યા પછી 2 કલાક સુધી સુવાનું હોતું નથી, ટાઈમ નથી સેટ થતો. લોકોને એવું બહુ સ્ટ્રંગ સિચ્યુએશન આવે છે, જમીને ટાઈમ હોતો નથી ને નેપ લેવાનો હોય છે, તો એ લોકો શું કરી શકે કે એમનું જે પલંગ છે એનો હેડ એન્ડ જે હોય ને એને થોડું ઊંચો કરીને થોડા સ્લેન્ટિંગ પોઝિશનમાં સુવાનું રાખે. જો એવું પણ કરવામાં આવે તો એમને જીઈઆરડી ની તકલીફ થોડી ઓછી થઈ શકે. ડાયટમાં
જે આગળ પણ ડિસ્કસ કર્યું એ પ્રમાણે સ્પાઇસી ફૂડ, ફ્રાય કરેલા ફૂડ, તળેલા ફૂડ આપણી એસિડિટીને વધારતા હોય છે. તો એવા ફૂડ આપણે અવોઇડ કરવા જોઈએ. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ ખાવાનું બિલકુલ અવોઇડ કરવું જોઈએ, બીકોઝ એમાં બહુ બધા પ્રોસેસ ફૂડ હોય એ યુઝ થતા હોય છે. અથાણું છે, છુંદો છે, જે બધા પ્રિઝર્વેટિવ થી બનાવેલા ફૂડ હોય એ બધા અવોઇડ કરવા જોઈએ. ગુજરાતીઓમાં આદત હોય છે જમીને સોડા પીવાની, તો ગમે ત્યારે સોડા કે કાર્બોનેટેડ જમવા સાથે, પીઝા સાથે કોક પીવાની. આ કાર્બોનેટેડ જે ડ્રિંક્સ હોય છે એ ઘણું બધું ગેસ પ્રોડ્યુસ કરતું હોય છે. એનાથી બ્લોટિંગ થવાની, ઇરિટેશન થવાની સંભાવના બહુ વધી જાય છે. અને કાર્બોનેટેડ ડ્રિંક લેવાથી જે આપણું ઇસોફેગસ અને સ્ટમક વચ્ચેનું સ્ફિન્ક્ટર છે એના પર પણ લોડ પડતો હોય છે. તો એક્સેસિવ અમાઉન્ટમાં સોડા અને કોલ્ડ ડ્રિંક પીવા વાળા બધા દર્દીઓને યુઝ્યુઅલી લોંગ સ્ટેન્ડિંગ જીઆરડી ની તકલીફ રહેતી હોય છે. તો બને ત્યાં સુધી કાર્બોનેટેડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ. કોફી અને ટી એમાં કેફીન હોય છે અને ઘણા બધા તત્વો હોય છે કે જે પોતે ગેસ્ટ્રાઇટિસ પણ કરતા હોય છે અને લોઅર ઇસોફેગલ સ્ફિન્ક્ટરને રિલેક્સ કરતા હોય છે. જેથી કરીને જે દર્દીઓ એક્સેસ અમાઉન્ટમાં કોફી કાં તો ચા પીવાના શોખીન હોય છે એ લોકોને પણ ફ્રિકવન્ટલી એસિડિટી અને ગેસ્ટ્રાઇટિસની તકલીફ રહેતી હોય છે. તો કોફી અને ટીનું સેવન આપણે લિમિટેડ અમાઉન્ટમાં કરવું જોઈએ. હવે આ તો શું શું નહીં ખાવાનું કીધું, પણ કયા ફ્રૂટ, કયા વસ્તુઓ ખાવાથી એસિડિટીનું પ્રમાણ ઘટતું હોય છે? તો એક ઠંડુ મિલ્ક, કોલ્ડ મિલ્ક આપણે લઈએ, દહીં લઈએ, પુદીના લઈએ, તુલસી લઈએ અને જીરું. આ બધા એવા ફૂડ છે કે જે ખાવાથી આપણે એસિડિટી ઘરગથ્થુ ઉપચાર કરીને પણ મટાડી શકતા હોય છે. જ્યારે પણ એસિડિટીની તકલીફ વધારે લાગે, એક ગ્લાસ મિલ્ક આપણે પીએ તો એમાં તરત આપણને આરામ થતો હોય છે. બીજી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં આવે છે વેટ લોસ. ઓબીસ દર્દીઓ જે હોય છે એ લોકોને ગેસ્ટ્રાઇટિસનું પ્રમાણ વધારે હોય છે. જેથી કરીને દરેક વ્યક્તિ કે જેને ગેસ્ટ્રાઇટિસની તકલીફ હોય એ લોકોએ વેટ રિડક્શન કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બને એટલું એમનું વેટ ઓછું થશે, લાઇફસ્ટાઇલ સારી થશે, એક્સરસાઇઝ કરશે, એમ એ પ્રમાણે એમનું ગેસ્ટ્રાઇટિસની તકલીફ પણ ઓછી થશે. હવે થર્ડ છે કે લાઇફસ્ટાઇલ અને ડાયટ મોડિફિકેશન કરી જોયું પણ છતાં પણ દર્દીને સારું નથી થઈ રહ્યું, તો પછી આપણી પાસે શું શું ઓપ્શન્સ છે? તો સૌથી પહેલી મેડિસિન જે આપણને ઓવર ધ કાઉન્ટર ડ્રગ પણ બધે મળી જતી હોય છે, દેટ ઇઝ એન્ટાસિડ લિક્વિડ્સ આવતા હોય છે કે જે પોતે આલ્કલાઇન હોય છે. સિમ્પલ ફિઝિક્સ છે, એ આલ્કલાઇન હોય છે. સ્ટમકમાં એસિડનું પ્રમાણ વધારે છે એટલે એ આલ્કલાઇન દ્રવ્ય આપણે લઈએ તો એ સ્ટમકના એસિડને ન્યુટ્રલાઇઝ કરી દે, જેથી કરીને આપણને એસિડિટીની તકલીફમાં તરત જ રાહત મળી જાય છે. આપણે ઘણીવાર એડ જોયું હશે, ઈનો પીતા હોય છે કે ઈનો એક ગ્લાસ પીધો તરત જ આરામ થઈ જાય. તો જે બતાવ્યું છે બરાબર જ છે. એમાં પોતે આલ્કલાઇન હોય છે, જે પીવાથી તરત એસિડિટીમાં આરામ થાય છે. પરંતુ આ એક સિમ્પ્ટોમેટિક રિલીફ જ છે. જ્યારે થાય ત્યારે લઈ શકો અને આ ટેમ્પરરી લઈ શકીએ. એ રોજે રોજ લેવા વાળી દવા નથી. આ જે એનાલ્જેસિક એન્ટાસિડ્સ હોય છે એમાં એલ્યુમિનિયમ ને મેગ્નેશિયમ જેવા હેવી તત્વો પણ હોય છે, જે વધારે પડતા પ્રોલોંગ સમયમાં લેવાથી નુકસાન પણ કરતા હોય છે. હા, તમને ઓકેઝનલી મહિને 2 મહિને કોઈક વાર એસિડિટી થાય ત્યારે આ વસ્તુ તમે લઈ શકો, પણ જો તમે રેગ્યુલર લેતા હોવ તો એ તમને ચોક્કસ નુકસાન કરે છે. સેકન્ડ ગ્રુપ ઓફ ડ્રગ છે એને H2 બ્લોકર કહેવામાં આવે છે, જે બજારમાં રેમેટિડિન, ફેમોટિડિન ના નામે મળતી હોય છે. આ બધી દવાઓ છે જે સ્ટમકના લાઇનિંગમાં જે હાઇડ્રોજન આયન હોય છે એને બ્લોક કરે છે. એની એક્શન 30 મિનિટથી લઈને 1 કલાકની અંદર ચાલુ થઈ જાય છે અને એની એક્શન 12 કલાક સુધી રહે છે. આ દવા લીધા પછી એસિડનું સિક્રેશન ઘણું ઓછું થઈ જાય છે અને દર્દીઓને ઘણા અંશે રાહત મળી જાય છે. પરંતુ ઘણા એવા દર્દીઓ હોય છે કે જેને આ દવા પણ અસર કરતી નથી, જેની એસિડિટી બહુ સિવિયર હોય છે. એવા દર્દીઓમાં થર્ડ પ્રકારની દવા, જેને પ્રોટોન પંપ ઇનિબિટર કહેવામાં આવે છે. આ પ્રોટોન પંપ ઇનિબિટર પણ સ્ટમકના લાઇનિંગમાં આવેલા પ્રોટોન પંપ પર કામ કરે છે, જેની એક્શન 30 મિનિટ્સના અંદર જ ચાલુ થઈ જતી હોય છે અને યુઝ્યુઅલી 24 કલાક સુધી એની એક્શન આપણા શરીરમાં રહેતી હોય છે. યુઝ્યુઅલી આ બધી દવાઓ પેન્ટાપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ, એસઓમેપ્રાઝોલના નામે મળતી હોય છે બજારમાં. આ બહુ જ પોટન્ટ દવાઓ છે ગેસ્ટ્રાઇટિસ માટેની. જ્યારે પણ થાય વિધિન ફ્યુ મિનિટ્સ એક્શન ચાલુ થતી હોય છે અને ઘણી સારી રિલીફ મળતી હોય છે. આ દવાઓ પણ ઓવર ધ કાઉન્ટર મળતી હોય છે આજકાલ. જો એસિડિટીનું પ્રમાણ હોય તો તમે આ લઈ શકો છો, પરંતુ જે દર્દીઓને બહુ જ રેગ્યુલર એસિડિટી રહેતી હોય, આખા મહિના એસિડિટી રહેતી હોય, એ લોકોએ સેલ્ફ ટ્રીટમેન્ટ કરવી ન જોઈએ. એ લોકોએ ચોક્કસપણે કોઈ પણ ફિઝિશિયન અને ગેસ્ટ્રો ફિઝિશિયનને પહેલા કન્સલ્ટ કરવું જોઈએ. બીજું કોઈ કારણ તો ગેસ્ટ્રાઇટિસનું નથી, બીજું કોઈ કરેક્ટેબલ ફેક્ટર તો એસિડિટીનું નથી, પહેલા એ જોવું જોઈએ, એ બધું કરેક્ટ કરવું જોઈએ. છતાં પણ જો એસિડિટી રહે
ત્યારે એમના સલાહ મુજબ જ આ બધી દવાઓ લેવી જોઈએ. એસિડિટીની બધી જ દવાઓ છે એ બધી ભૂખ્યા પેટે એટલે કે જમતા પહેલા લેવામાં આવે છે. જમ્યા પછી જો એને લેવામાં આવે તો એની જેટલી એક્શન હોવી જોઈએ એટલી એક્શન હોતી નથી. હવે લાસ્ટલી પ્રિવેન્શન વિશે વાત કરીશ કે આ એસિડિટીનું આપણને પ્રિવેન્શન કેવી રીતે કરી શકીએ. તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ડેલી રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ મેન્ડેટરી. હોઈ શકે, બની શકે તો જમી આપણે બપોરનું લંચ કરીએ કે રાતનું ડિનર કરીએ એના પછી એટલીસ્ટ 10 મિનિટ જેવું વોક કરવાનું રાખો, જેથી કરીને જે સ્ટમક ખાવાનું ઉપર આવવાની સિમ્ટોમ્સ ને એ બધા હોય છે દર્દને એ ઓછા થાય. ડાયટ આપણું પ્રોપર રાખવું, બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ, તળેલી વસ્તુઓ, ફ્રાય કરેલી વસ્તુઓ આપણે અવોઇડ કરવી જોઈએ અને એ બહારનું ખાવાનું બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. ખાવાની અંદર અથાણું નાખવાની, છુંદો નાખવાની જે ટેવ છે એને પણ બને એટલું આપણે લિમિટ કરવું જોઈએ. એનસેડ ગ્રુપની દવાઓ છે, પેઇન કિલર દવાઓ છે, એ દવાઓ આપણે ઓવર ધ કાઉન્ટર મળતી હોય છે પણ ક્યારેય ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં. એ બધી દવાઓ પોતે એક્સાઇટિસ કરતી હોય છે. સ્ટીરોઇડ અમુક રોગમાં આપણે લેવું જ પડતું હોય છે, રોગ જ એવા હોય છે, પરંતુ એ પણ ડોક્ટરે કીધેલા પ્રમાણમાં અને ડોક્ટરે જ્યાં સુધી કીધું હોય ત્યાં સુધી જ લેવું જોઈએ. ઘણા દર્દીઓને એકવાર દવા લખી હોય છે, ફરીથી ડોક્ટરને બતાવવા જ નથી આવતા અને મહિના સુધી એ દવાઓ લે છે અને બીજા બધા કોમ્પ્લિકેશન સાથે પેશન્ટ પાછું આવતું હોય છે. એટલે સ્ટીરોઇડ દવા બહુ જ પોટન્ટ દવા છે. કોઈ પણ ઘણી બધી બીમારીઓમાં એનું વન્ડરફુલ રિઝલ્ટ હોય છે, એટલે પેશન્ટ ફરી આવે જ નહીં અને ચાલુ રાખે અને પેપ્ટિક પરફોરેશન જેવી કોમ્પ્લિકેશન, બ્લીડિંગ, પેપ્ટિક અલ્સર જેવી કોમ્પ્લિકેશન સાથે પછી આવતા હોય છે. જ્યારે પણ સ્ટીરોઇડ અને એનસેડ જેવી દવાઓ તમારા પ્રિસ્ક્રિપ્શનમાં હોય, યુ ટુ બી વેરી કોશિયસ. જ્યારે ડોક્ટરે જેટલા પ્રમાણમાં કીધું છે એટલા પ્રમાણમાં જ લઈને બંધ કરવું જોઈએ. અનધર થિંગ ઇઝ આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ અવોઇડ એઝ ફાર એઝ પોસિબલ. જ્યાં સુધી પોસિબલ છે આલ્કોહોલ એન્ડ સ્મોકિંગ શુડ બી અવોઇડેડ. અપાર્ટ ફ્રોમ ગેસ્ટ્રાઇટિસ બીજા ઘણા બધા હેલ્થના નુકસાન કરતું હોય છે. Weight loss, regular exercise, as I earlier said, is too much effect on your gastritis. Over-the-counter drugs અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કર્યા છતાં પણ તમારા ગેસ્ટ્રાઇટિસમાં બિલકુલ આરામ ન થાય તો તમે ચોક્કસપણે ફિઝિશિયનનું કન્સલ્ટેશન લઈ શકો છો આગળ ઇન્વેસ્ટિગેશન. થેન્ક યુ.